મુખ્યમંત્રીના નિવાસસ્થાને આજથી 8 મે સુધી ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની મહત્વપૂર્ણ 3 દિવસીય બેઠકનું આયોજન કરવામાં આવશે। આ બેઠકમાં ગુજરાતની કુલ 393 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે પદાધિકારીઓની પસંદગી અંગે ચર્ચા કરવામાં આવશે, જેમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતનો સમાવેશ થાય છે। આ બેઠકમાં મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના અગત્યના હોદ્દાઓ માટે નામોને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે। ડુપ્લિકેટ ઇલેક્ટ્રિક વાયરો પર બ્રાન્ડેડ કંપનીના લોગો લગાવી વેચાણ કરતા ઇસમને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે। આર કાબેલ કંપનીના ઓથોરાઇઝરને માહિતી મળી હતી કે આરોપી વિક્રમ પુરોહિતના મકાનમાં આર કાબેલ, પોલીકેબ તથા ડી-લિંક કંપનીના લોગો લગાવેલા ડુપ્લિકેટ વાયર પડેલા છે, જેના આધારે તેઓએ પોલીસને જાણ કરતા પોલીસે અહીં દરોડો પાડીને તપાસ કરતા આરોપીના ઘરમાંથી 16 લાખથી વધુની કિંમતનો ડુપ્લિકેટ વાયરોનો જથ્થો મળી આવ્યો હતો, જેને પગલે પોલીસે આરોપી વિક્રમ પુરોહિતને અટકાયતમાં લઈને તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો। અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં 1 મહિના અગાઉ એક પરિવારે ડેરીમાંથી ખીરું લાવી ઢોસા બનાવીને ખાધા બાદ 2 નાની બાળકીઓના મોત નીપજ્યા હતા। ત્યારે આ ઘટનાના 1 મહિના બાદ 2.5 માસની બાળકીનું પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરે મોતનું કારણ જાણી ન શકાયું હોવાનો અભિપ્રાય આપતા બાળકીઓના મોતનું રહસ્ય વધુ ઘેરાઈ ગયું છે। અગાઉ પોલીસની તપાસ ડોક્ટરના અભિપ્રાય પર અટકી હતી, પરંતુ ડોક્ટરના આવા અભિપ્રાયને કારણે પોલીસ દ્વારા તમામ પુરાવા મળ્યા બાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે।